પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। ઈરાન દ્વારા યુએઈના ફુજૈરામાં આવેલી ઓઇલ રિફાઇનરી પર ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે। તો હવે ઈરાનના હુમલા પર ભારત સરકારનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે। આ હુમલાને ઈરાન અને અમેરિકા વચ્ચેના સીઝફાયરનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। યુએઈના ફુજૈરા પોર્ટ પર ઈરાન દ્વારા મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। ઈરાનના હુમલામાં ફુજૈરા પોર્ટ પર આગ લાગવાથી 3 ભારતીય લોકો ઘાયલ થયા છે। ઈરાનના હુમલાને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 3 ભારતીયોના ઘાયલ થવાની ઘટના અસ્વીકાર્ય છે। અમે તાત્કાલિક ધોરણે દુશ્મનીને સમાપ્ત કરવા માટે અને નાગરિકોના બુનિયાદી ઢાંચા અને નિર્દોષ નાગરિકો પર હુમલાને રોકવાની માંગ કરીએ છીએ। ભારત આ સ્થિતિનું નિરાકરણ લાવવા માટે સંવાદ અને કૂટનીતિનું સમર્થક છે, જેનાથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે। ભારત આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી બાધા વગર આવન-જાવન અને વ્યાપારની માંગ કરે છે। ભારત તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાનના બધા જ પ્રયાસોના સમર્થન માટે તત્પર છે। હવે દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે મેપની મદદથી સમજીએ કે યુએઈમાં આ ફુજૈરા પોર્ટ ક્યાં આવેલો છે। તો દર્શક મિત્રો, આ તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો। પશ્ચિમ એશિયામાં એક તરફ છે ઉપર આ રહ્યું ઈરાન અને આ તરફ આવે છે નીચે દક્ષિણની તરફ આવે છે અરેબિયન પેનિન્સ્યુલા, એટલે કે અરેબિયાનો દ્વીપકલ્પ। દ્વીપકલ્પ એ ભૂગોળમાં એવી જમીનને કહેવામાં આવે છે કે જે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરેલો હોય। હવે વાત કરીએ અરેબિયન પેનિન્સ્યુલામાં કયા દેશો આવેલા છે, તો એક છે આ સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન ને આ તમામ દેશો અરેબિયન પેનિન્સ્યુલાનો ભાગ છે। હવે વાત કરીએ યુએઈમાં આવેલા આ ફુજૈરા પોર્ટની। તો ફુજૈરા પોર્ટની ખાસ વાત એ છે કે યુએઈમાં ઘણા બધા ઓઇલ પોર્ટ આવેલા છે, પરંતુ ફુજૈરા તેમાંથી સૌથી મોટું ઓઇલ પોર્ટ છે। આ ફુજૈરા પોર્ટ ગલ્ફ ઓફ ઓમાનની નજીક છે। આ રહ્યું ગલ્ફ ઓફ ઓમાન, અને આ કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા વગર યુએઈ પોતાના ઓઇલની નિકાસ કરી શકે છે। હવે દર્શક મિત્રો, આપણે સમજીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યાં છે। તો આ રહ્યું પર્શિયન ગલ્ફ, આ રહ્યું ગલ્ફ ઓફ ઓમાન, અને આ બંને જે સમુદ્ર છે તેને જોડે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને આ રહ્યું ફુજૈરા। એટલે કે યુએઈનો જે ફુજૈરા પોર્ટ એક એવી જગ્યાએ આવેલો છે કે તમારે જે ઓઇલની નિકાસ કરવી હોય તો તમારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની જરૂર નથી। ઈરાન અને અમેરિકા વચ્ચે એક અસ્થાયી સીઝફાયર હાલમાં તો ચાલુ છે, પરંતુ ઈરાનના હુમલાને કારણે સીઝફાયર તૂટી ચૂક્યું છે, અને યુએઈ દ્વારા તેને દુબઈ અને અબુધાબી શહેરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ઈરાન દ્વારા આ અગાઉ પણ 14મી માર્ચે ફુજૈરા પોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો। બીજી તરફ હવે ઈરાનની વાત કરીએ તો ઈરાન દ્વારા આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેમાં ઈરાનિયન નેવીની હાજરી વધારી દેવામાં આવી છે। હવે બીજી એક ખાસિયત યુએઈના ફુજૈરા પોર્ટની એ છે કે ફુજૈરા પોર્ટ સાથે એક પાઇપલાઇન લિંક છે, હેપ્સાન ફુજૈરા પાઇપલાઇન, જેનાથી યુએઈ તેનું જેટલું પણ ઓઇલ અહીં પેદા થાય છે, અહીંયા હેપ્સાન શહેર આવેલું છે, તે પાઇપલાઇન મારફતે ડાયરેક્ટ ફુજૈરા થઈને ગલ્ફ ઓફ ઓમાન થકી તે નિકાસ કરી શકે છે। અને આ જ કારણ છે કે ઈરાને અહીંયા ફુજૈરા પોર્ટ પર હુમલો કર્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।